વિસાવદરમાં ભાઈ જીતી ગયા છે, આંબલિયા આપણે ભાઈ ગોપાલભાઈ. હવે ગોપાલભાઈ છે ને એ વિચાર છે, વ્યક્તિ નથી. વ્યક્તિ હોત તો હજી મેનેજેબલ હોત, ભાયાણીની જેમ કે હર્ષદ રીબડિયાની જેમ. આ વિચાર છે સાહેબ. વિચારને હંમેશા ડાયવર્ટ કરવો કે વિચારને ખરીદવો કે એને સમાપ્ત કરવો એ બને નહીં. ગાંધીજી નથી તો એની વિચારધારા આજે છે, હિટલર નથી તો એની વિચારધારા આજે છે. વિચારધારા ખતમ ન થાય. ગોપાલ ઇટાલિયા જે છે એ વ્યક્તિ નથી, એક વિચારધારા છે. અને વિસાવદર એ બિલકુલ એપિસેન્ટર છે. એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ મત આપવા માટે પંકાયેલું છે. એટલે હવે ત્યાં આમ આદમી પાર્ટીનું થાણું છપાઈ ગયું. સુરતમાં અંગ્રેજોએ થાપ્યું હતું તેમ હવે 250 વર્ષ રાજ કરવું હોય તો ગોપાલ ઇટાલિયાએ એ કાપડની દુકાનોને બુદ્ધિપૂર્વક જેમ અંગ્રેજોએ મેનેજ કરી એમ કરવું પડશે અને એ કરશે. હવે શું થશે કે ગોપાલ ઇટાલિયાને વકરતો કહું છું, વધતો નહીં, વકરતો અટકાવવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીએ જયેશભાઈ રાદડિયાને હાચવવા પડશે. કારણ કે હજી થોડું ઘણું પણ જો કોઈ બચાવી શકવાની ક્ષમતામાં હોય તો સર આપ બિલકુલ સાચા છો વ્યાસ સર, કે હવે કોઈ એવો નેતા નથી કે એન્ટાયર ગુજરાતમાં કોઈને માર્ગદર્શિત કરી શકે.